ત્યારે અહીંયા સવાલ ઊભા થઈ રહ્યા છે કારણ કે અગાઉ હત્યાની ઘટના, અત્યારે હુમલાની ઘટના. જિગ્નેશ પણ સતત તમારી સાથે જોડાઈ ગયા છે. જિગ્નેશ, જો પ્રિન્સિપલ કે જૂના મેનેજમેન્ટને પૂછવામાં આવે તો એવું કહી રહ્યા છે કે અત્યારે તો મેનેજમેન્ટ સરકાર હસ્તક છે, અહીંના વહીવટદાર ડીઈઓ છે. જ્યારે ડીઈઓ સાથે વાત કરી તો એમનું કહેવું છે ગઈકાલે તે હાઈકોર્ટમાં હતા અને સ્કૂલે તેમને આવી કોઈ જાણ નથી કરી. જો વહીવટદાર તરીકે નિમણૂક થઈ છે તો પછી એમને ત્યાં હાજર રહેવું પડે અથવા પોતાનો કોઈ અધિકારી ત્યાં રાખવો પડે. એમની પણ એટલે કે એ પ્રિન્સિપલ પર ઢોળી રહ્યા છે, પ્રિન્સિપલ વહીવટદાર પર ઢોળી રહ્યા છે. પરંતુ આખી ઘટનામાં અહીંયા બાળકોની માનસિકતા પર સવાલ ઊભો થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓની સુરક્ષાનું શું? પ્રીતિ, બે સવાલ છે. સૌથી પહેલો છે કે જો સરકાર હસ્તગત એટલે કે ડીઈઓ હસ્તગત આ સ્કૂલ છે તો સ્કૂલની અંદર ડીઈઓના એક ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી અહીંયા હોવા જોઈતા હતા. જેટલી પણ સંસ્થાઓ સરકાર હસ્તક ચાલી રહી છે, ડીઈઓ તેનું સંચાલન કરી રહ્યા છે, ત્યાં એક ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી તેના મેનેજમેન્ટ માટે હાજર હોવા જોઈએ. પરંતુ જો ગઈકાલે તેમના જ જે ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી હાજર હતા અને તેમની હાજરીમાં આ બનાવ બન્યો છે અને તેમ છતાં ડીઈઓ આ વાતથી અજાણ છે, તો બની શકે કે સ્કૂલ સંચાલકોની સાથે સાથે તેમના ઇન્સ્પેક્ટરે પણ આ વાત છુપાવી છે. અથવા તો બીજું પાસું એવું માની શકાય કે તેમના ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી અહીંયા હાજર જ નથી, માત્ર કાગળ ઉપર તેમની હાજરી દર્શાવવામાં આવી છે અને તેઓએ આ બનાવ અંગે તે પણ અજાણ છે. બીજી વાત છે સગીરોની માનસિકતાની. જે પ્રમાણે સગીરોમાં ગુનાહિત કૃત્યોની જે કરતૂતો વધી રહી છે તે પ્રમાણે સામાન્ય જીવન અને સામાજિક જીવન બંનેમાં તેની મોટી અસર થઈ રહી છે. સાથે સાથે જ કાયદાકીય લેવલે પણ તેમને જે કાયદાની મદદ મળતી હોય છે તેના જ કારણે ખૂંખાર ગુનેગારો અથવા તો મોટા આરોપીઓ સગીરોનો અથવા તો બાળકોનો ઉપયોગ કરતા રહ્યા છે અને થઈ રહ્યો છે. પરંતુ જે માનસિકતા બાળકોની બદલાઈ રહી છે, બાળકો જે હિંસક થઈ રહ્યા છે, તેના પાછળ ઘણા બધા પરિબળો જવાબદાર હોઈ શકે છે. પરંતુ વિદ્યાર્થીઓની આવી હિંસાત્મક પ્રવૃત્તિમાંથી તે બહાર આવે અને તેઓ પોતાના માત્ર ભણતર અને ફ્યુચર ઉપર ધ્યાન આપે તે પણ એટલું જ જરૂરી છે. જેથી કરીને આવા કાર્યક્રમો સ્કૂલમાં યોજાય તે ખૂબ જરૂરી છે. બિલકુલ, સ્કૂલમાં યોજાવા જોઈએ. બીજી એક વસ્તુ છે કે 7th નું એક ગ્રુપ પર છે જેમાં થોડા દિવસ પહેલા ડીઈઓ દ્વારા એક સારથી હેલ્પલાઇન નંબર પર જાહેર કરવામાં આવ્યું છે. તો ખાસ અમદાવાદના જે પણ જે વાલીઓ છે, આવી ઘટના બની રહી છે, એમને સારથી હેલ્પલાઇન નંબર પર જાહેર કર્યો છે. નથી લાગતું જિગ્નેશ કે દરેક સ્કૂલોમાં એક બોર્ડ ઉપર, કારણ કે જ્યારે વાલી સ્કૂલના વહીવટદાર કે પ્રિન્સિપાલને કમ્પ્લેન કરે છે ત્યારે જો તરત પગલાં નથી લેવાતા તો આ સારથી હેલ્પલાઇન નંબર પર દરેક સ્કૂલમાં બોર્ડ ઉપર હવે લખેલો હોવો જોઈએ? સ્વાભાવિક છે કે જેમ પોલીસ હેલ્પલાઇન નંબર છે, ફાયરના હેલ્પલાઇન નંબર છે, એમ્બ્યુલન્સના હેલ્પલાઇન નંબર છે, તમામ જે નંબર લોકો જાણે છે તે જ રીતે સ્કૂલોમાં બનતી ઘટનાઓ અંગે તાત્કાલિક ફરિયાદ થાય તે માટેના જે હેલ્પલાઇન નંબર છે, સારથી હેલ્પલાઇન નંબર, તેની માહિતી પણ તમામ વાલીઓ અને વિદ્યાર્થીઓને હોવી જોઈએ. જેથી કરીને જ્યારે પણ સ્કૂલમાં આવો કોઈ બનાવ બને તો તેનું તાત્કાલિક સૌ પ્રથમ રિપોર્ટ છે તે ત્યાં પહોંચે અને તેના આધારે ત્વરિત શિક્ષણ કક્ષાએ તેની કામગીરી શરૂ થાય. પરંતુ પ્રશ્ન અહીંયા એ જ છે કે જે બનાવ બન્યો છે તે બનાવની જાણ ખુદ ડીઈઓને કરવામાં નથી આવતી સંચાલકો દ્વારા. તો આવા નાના નાના નિયમોનું પાલન કેવી રીતે સ્કૂલ સંચાલકો કરશે તે સૌથી મોટો પ્રશ્ન છે. અને આ જ વાત ગંભીરતા દર્શાવે છે કે જેટલા સ્કૂલના સંચાલકો બેદરકાર છે તેવી જ રીતે બાળકો પર વધતા જે ગુનાઓ છે અને બાળકો દ્વારા જે થતા જે ગુનાઓ છે તે કેવી રીતે અટકાવવા તે સૌથી મોટો પ્રશ્ન છે. બિલકુલ, આભાર જિગ્નેશ તમામ વિગતો માટે.